હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું મેકડોનલ્ડ સ્ટાઇલ પિઝા પફ બનાવીશું, જે અત્યારની જનરેશનના ખૂબ જ એવા પ્રિય આ પફ છે. અને આ પફને તમે ખૂબ જ સરળતાથી ઘરે બનાવી શકો છો. મારી રેસીપીઓને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરજો. ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. પિઝા પફ બનાવવા માટે સૌથી પહેલાં એનો લોટ બાંધીશું. તો તેના માટે સૌથી પહેલાં 1 વાટકી જેટલો મેં મેંદો લીધો છે અને તેને વ્યવસ્થિત રીતના ચાળી લીધો છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને મણ માટે 4 થી 5 ટેબલસ્પૂન જેટલું મેં તેલ લીધું છે. આ લોટ બાંધવામાં મણ છે એ વ્યવસ્થિત રીતે નાખવાનું, જેથી ઉપરનું પફનું લેયર છે એકદમ ખસ્તા અને ટેસ્ટી બનીને તૈયાર થશે. બધી જ ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સને હાથ વડે મિક્સ કર્યા બાદ થોડું પાણી એડ કરતા જશું અને ટાઈટ એવો ડો બાંધી લેવાનો છે. ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે, આ પફ માટેનો લોટ છે એ ઢીલો ન થઈ જાય એટલે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. જરૂર પડે તેમ પાણી નાખતું જવાનું અને ટાઈટ એવો લોટ બાંધી લેવાનો છે. હવે અહીંયા લોટ બંધાઈ ગયો છે. ઉપરથી 1 ટેબલસ્પૂન જેટલું તેલ નાખી અને લોટને સારી રીતના મસળી લેશું. લોટ સારી રીતના મસળશું એટલે મસ્ત એવો કૂણો લોટ થઈ જશે અને પિઝા પફ માટેનું જે બેઝ છે એ સરસ રીતના બની જશે. હવે એને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું. હવે પફ માટેનું સ્ટફિંગ બનાવીશું. તો સ્ટફિંગ બનાવવા માટે અહીં સૌથી પહેલાં મેં એક નોનસ્ટિક પેન લીધું છે અને 3 થી 4 ટેબલસ્પૂન જેટલું મેં ઓઇલ લીધું છે. ઓઇલ ગરમ થઈ ગયા બાદ એક મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી સમારેલી મેં એમાં એડ કરી દીધી છે. અહીં તમારે આદુ, મરચાં અને લસણની પેસ્ટ નાખવી હોય તો પણ તમે નાખી શકો છો. અત્યારે હું નથી નાખી રહી, માત્ર ડુંગળી જ મેં નાખી છે. તો 1 નંગ જેટલી ઝીણી સમારેલી ડુંગળી એડ કરી અને સારી રીતના એને સોતે કરીશું. અને હલકો એવો કલર ચેન્જ થાય અને ડુંગળીની કચાશ દૂર થાય ત્યાં સુધી એને સોતે કરી લઈશું. અને આ ડુંગળીને વધારે કલર ચેન્જ થવા નથી દેવાનો. લાઇટ બદામી કલરનું થાય ત્યાં સુધી જ આ ડુંગળીને આપણે સોતે કરીશું. હવે ડુંગળી છે એ સારી રીતના સોતે થઈ ગઈ છે. હવે અડધા નંગ જેટલું મેં એકદમ ઝીણું બારીક સમારેલું ગાજર લીધું છે. અહીંયા બધા જ વેજીટેબલ્સ મેં કાચા જ લીધા છે, એટલે સરખી રીતના સોતે કરવું જરૂરી છે. અને એકદમ ઝીણું બારીક સમારીને લેવાનું, જેથી જલ્દી કૂક થઈ જાય. એટલે મેં અડધા નંગ જેટલું ઝીણું સમારેલું ગાજર એડ કર્યા બાદ નાનો એવો ટુકડો કોબીનો લીધો છે. હવે તેને પણ ચમચાની મદદથી સારી રીતના મિક્સ કરી લઈએ. ત્યારબાદ અડધા બાઉલ જેટલી મેં બાફેલી મકાઈ નાખી છે. હવે તેને પણ સારી રીતના તેમાં મિક્સ કરી દઈશું. અહીંયા તમે કોઈ પણ મનગમતા વેજીટેબલ્સ તમે તમારા પસંદગીના લઈ શકો છો. ફણસી પણ લઈ શકો છો, પનીર પણ નાખી શકો છો. હવે હાફ નંગ જેટલું ઝીણું સમારેલું કેપ્સિકમ નાખીશું. ત્યારબાદ 1 નંગ જેટલું મીડિયમ સાઇઝનું ઝીણું સમારેલું ટામેટું એડ કર્યું છે. ટામેટું નાખવું ટોટલી ઓપ્શનલ છે. અહીંયા તમે કોઈ પણ વેજીટેબલ્સ નાખી શકો છો. હવે બધા જ વેજીટેબલ્સને સારી રીતના ચમચાની મદદથી મિક્સ કરી અને સોતે કરી લઈશું. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. ત્યારબાદ 1 ચમચી જેટલો ઓરેગાનો નાખીશું. અહીંયા મિક્સ હર્બ પણ તમે નાખી શકો છો. અને 1 ચમચી જેટલો પિઝા પાસ્તા સોસ નાખ્યો છે. આ પિઝા પાસ્તા હોમમેડ છે. મારી ચેનલમાં પિઝા પાસ્તા સોસની રેસીપી છે, તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો. હવે અહીંયા 2 ચમચી જેટલો મેં ટોમેટો કેચઅપ એડ કર્યો છે. અને બધા જ મસાલાને ચમચાની મદદથી સારી રીતના મિક્સ કરી લઈશું. ત્યારબાદ મેં વધારે સ્પાઇસી માટે 1 ચમચી જેટલું શીઝવાન ચટણી એડ કરી છે. તમે તમારે સ્પાઇસી જેટલું જોઈએ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું નાખી શકો છો. હવે બધા જ વેજીટેબલ્સને સારી રીતના મિક્સ કરી લઈએ. હવે તેને ઢાંકણ ઢાંકી અને 2 થી 3 મિનિટ માટે બધા જ વેજીટેબલ્સને સારી રીતના કૂક થવા દેશું. હવે 3 મિનિટ બાદ ચેક કરીએ તો વેજીટેબલ્સ છે એ સારી રીતના કૂક થઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી અને આ વેજીટેબલ્સને 10 થી 15 મિનિટ માટે સારી રીતના ઠંડુ થવા દઈશું.
જે આપણે પિઝા પફ માટેનો લોટ બાંધ્યો હતો એ પણ સારી રીતના સોફ્ટ બની ગયો છે. હવે એને સારી રીતના મસળી લઈશું. હવે મોટો એવો લુઓ હાથમાં વણી અને પાટલાની મદદથી મીડિયમ સાઇઝની રોટલીને આવી રીતના વણી લેવાની છે. અહીં જો તમને લોટ લૂઝ લાગે તો તમે કોરા લોટથી ડસ્ટ કરીને પણ આવી રીતના વણી શકો છો. મીડિયમ સાઇઝની રોટલીને આપણે વણી લઈશું. હવે રોટલી વણાઈ ગઈ છે અને પિઝા કટરની મદદથી સાઈડની કિનારીને આવી રીતના ચારે સાઈડથી કટ કરી લઈશું અને વચ્ચેથી ચોરસ એવો શેપ આપી દઈશું અને સાઈડની કિનારીને આવી રીતના હળવા હાથેથી સાઈડમાંથી કાઢી લઈશું. હવે વચ્ચેની ભાગેથી 2 ભાગમાં ડિવાઈડ કરી દઈશું. તો પિઝા પફ માટેનું જે લેયર માટેનું પડ માટેનું હોય છે એ રેડી થઈ ગયું છે. સેમ એવી જ રીતના તમને બીજું વણીને બતાવું. અને ખૂબ જ સરળ છે આ પિઝા પફ ઘરે બનાવવું. તમે એકવાર બનાવશો તો બાળકોને તો બહુ જ ભાવશે અને ઘરમાં બાળકોને તો ભાવશે જ, સાથે મોટા ઘરમાં વડીલોને પણ એટલા જ ભાવશે. તો તમે ચોક્કસથી ઘરે એકવાર આ પિઝા પફને ટ્રાય કરજો. તમે બહાર જે મેકડોનલ્ડ્સમાં પિઝા પફ ખાતા હો ને સેમ એવો જ ઘરે તમે ટેસ્ટ બની શકે છે. અને વધુ હેલ્ધી બનાવવા માટે અહીંયા મેં મેંદાનો લોટનો યુઝ કર્યો છે. તો તમે ઘઉંનો લોટ લઈને પણ તમે બનાવી શકો છો. તો સેમ એવી જ રીતના બીજી રોટલીને આવી રીતના વણી અને ચારેય સાઈડની કિનારીઓને આવી રીતના કટ કરી અને વચ્ચેથી ચોરસ શેપ આપી દઈશું. તો તમે જોઈ શકો છો મીડિયમ થિકનેસવાળી આ રોટલીને આવી રીતના વણવાની છે. બહુ પતલી વણવાની નથી. હવે સાઈડની કિનારીઓને કટ કરી અને વચ્ચેથી ચોરસ શેપ આપી દઈશું. સેમ આમાં પણ વચ્ચેથી આવી રીતના કટ કરી અને 2 ભાગમાં આવી રીતના કટ કરી લઈશું. હવે તેમાં સ્ટફિંગ ભરીશું. તો સ્ટફિંગ હું ડાયરેક્ટલી જ ભરું છું. જો તમારે શેઝવાન ચટણી અથવા તો પિઝા પાસ્તા સોસ લગાવવું હોય અને ત્યારબાદ વેજીટેબલ્સ એડ કરવા હોય તો પણ એમ કરી શકાય છે. હું ડાયરેક્ટલી જ આવી રીતના બધું સ્ટફિંગ ભરી રહી છું. અને સ્પાઇસી વધારે કરવું હોય તો તમે શેઝવાન ચટણી પણ લગાવી શકો છો. બધા જ વેજીટેબલનું સ્ટફિંગ કર્યા બાદ અહીંથી ઉપરથી મેં પ્રોસેસ ચીઝ અથવા તો મોઝરેલા ચીઝ, તમે કોઈ પણ ચીઝ યુઝ કરી શકો છો. આવી રીતના ચીઝ નાખી અને ઉપરનું જે બીજું પડ છે એને ઉપરથી આવી રીતના હળવા હાથે એકદમ અને ઉપરથી થોડુંક પ્રેસ કરી અને એડ કરી દઈશું અને ચારેય સાઈડથી આવી રીતના પ્રેસ કરી દઈશું, જેથી આપણે ફ્રાય કરીએ ત્યારે સ્ટફિંગ બહાર નીકળી ન જાય એટલા માટે. અને આંગળીની મદદથી આવી રીતના આપણે પ્રેસ કરી દઈશું. ત્યારબાદ ફોકની મદદથી પણ પ્રેસ કરીશું, જેથી સારી રીતના લોક થઈ જાય. તો આવી જ રીતના બધા જ પિઝા પફને આપણે બનાવી લઈશું. અને આ રેસીપીને તમે ચોક્કસથી ઘરે ટ્રાય કરજો. બધાને એટલા જ ભાવશે અને મારી આ રેસીપીને જરૂરથી તમે તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો. અને આવી રીતના રોટલી વણી અને તમે ફ્રીઝમાં સ્ટોર પણ કરી શકો છો. અને જ્યારે તમારે પિઝા પફ બનાવવો હોય ત્યારે ખૂબ જ ઓછા સમયમાં આ પિઝા પફ બનીને તૈયાર થઈ શકે છે. તો આવી રીતના તમે સ્ટ્રીપ વણીને રાખી શકો છો અને જ્યારે બનાવવું હોય ત્યારે તમે સરળતાથી ફટાફટ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જશે. તો સેમ એવી જ રીતના સ્ટફિંગ ભરી અને આપણે પિઝા પફને રેડી કરી લઈશું. હવે ઉપરથી થોડું એવું મોઝરેલા ચીઝ એડ કરીશું.
અને ખૂબ જ ટેસ્ટી ચીઝ નાખવાથી ખૂબ જ એવો ટેસ્ટી આવે છે અને બાળકોને તો આવું તો જોઈને તો ખાવાનું મન થઈ જ જાય છે. અને અત્યારની જનરેશનને આ પિઝા પફ તો બહુ જ ભાવે છે. તો તમે આવી રીતના ઘરે બનાવી શકો છો. ખૂબ જ સરળ રીતે આજે મેં તમને રેસીપી શેર કરી છે, જેથી તમે ઘરે પણ મેકડોનલ્ડ સ્ટાઇલ પિઝા પફ ઘરે બનાવી શકો છો. હવે ફોકની મદદથી સારી રીતના લોક કરી દઈશું. તો આવી જ રીતના બધા જ પિઝા પફ બનાવીને મેં રેડી કરી લીધા છે અને હવે તેને ફ્રાય કરીશું. અહીંયા તમારે ફ્રાય ન કરવા હોય તો ઓવનમાં પણ બનાવી શકો છો. હવે અહીંયા પહેલેથી જ મેં તેલ ગરમ થવા માટે મૂક્યું હતું. હવે ચેક કરી લઈએ કે તેલ ગરમ થઈ ગયું છે કે નહીં. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે અને 1 બાય 1 બધા જ પિઝા પફને અંદર એડ કરી દઈશું. અને તેલ વધારે ગરમ ન હોવું જોઈએ. મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણે એને ફ્રાય કરીશું. અને આ પફનો લાઇટ બદામી કલર આવે ત્યાં સુધી એને ફ્રાય કરવાનું છે. વધારે ડાર્ક બ્રાઉન કલર ન થઈ જાય, ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે. જે બજારમાં મળે ને પિઝા પફ તેવો જ કલર તમે ઘરે પણ બનાવી શકો છો. તો મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર લાઇટ બદામી કલરનું પફ ફ્રાય થાય ત્યાં સુધી એને ફ્રાય કરીશું, જેથી અંદરથી વેજીટેબલ્સ પણ સારી રીતના કૂક થઈ જાય અને અંદરનું લેયર પણ સારી રીતના કૂક થઈ જાય. તો હવે પફ છે એ ફ્રાય થઈ ગયા છે. હવે એને એક પ્લેટમાં કાઢી લઈશું. તો છે ને ખૂબ જ સરળ રીત ઘરે પફ બનાવવાની, તો ચોક્કસથી ઘરે બનાવજો. તો સેમ આવી જ રીતના બીજા પફને પણ આપણે ફ્રાય કરી લઈશું. અને જો વધારે ગરમ તેલમાં તમે ફ્રાય કરશો તો ઉપરનું લેયર છે એ કૂક થઈ જશે, પણ અંદરથી કાચા રહેશે અને એકદમ ખસ્તા પણ નહીં બને. અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ફ્રાય કરવાથી ઉપરનું પડ છે એ પણ મસ્ત લાઇટ બદામી કલર તો થશે જ, પણ અંદરનું લેયર પડ છે એ પણ એકદમ ખસ્તા બનશે. તો આવી જ રીતના બધા જ પિઝા પફ છે એ ફ્રાય થઈને રેડી થઈ ગયા છે. હવે તેને એક પ્લેટમાં કાઢી લઈએ. તો તમે જોઈ શકો છો મસ્ત એવા યમ્મી પિઝા પફ બનીને તૈયાર થઈ ગયા છે. હવે તમને એક પિઝા પફ છે એ જો દેખાડું તો ઉપરનું લેયર એકદમ ખસ્તા અને ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયું છે. અને વચ્ચેથી આવી રીતના હું તમને કટ કરીને દેખાડું તો વેજીટેબલ્સથી ભરપૂર અને ખૂબ જ ટેસ્ટી એવા આ પિઝા પફ તમને એટલા ટેસ્ટી લાગશે કે તમે એકવાર બનાવશો તો વારંવાર ઘરે જ બનાવવાનું મન થશે. તો આ પિઝા પફ તમે જોઈ શકો, હું તમને એક તોડીને બતાવ્યું. અંદરથી ખૂબ જ એવું સ્ટફિંગ ટેસ્ટી બનીને રેડી થઈ ગયું છે. હવે આ પિઝા પફને મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે. તો તૈયાર છે, જોતાં જ ખાવાનું મન થઈ જાય. યમ્મી અને બાળકોના ફેવરેટ મેકડોનલ્ડ સ્ટાઇલ પિઝા પફ બનીને તૈયાર છે. તો કેવી લાગી રેસીપી મને ચોક્કસથી જણાવજો. મારી રેસીપીઓને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો. ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.